મીરા, તને જરાય શરમ જેવું નથી? કઈ વાતની શરમ બા? શું થયું? શું કઈ વાતની શરમ? તારી ઉંમર હવે પરણવા જેવી થઈ છે. કેટલાય છોકરા આવીને તને જોઈ ગયા, કોઈએ તને પસંદ કરી નહીં ને? એ જોવા આવે ને ત્યારે તો જરાક કંઈક હરખા તૈયાર થઈએ, જ્યારે જોવો ત્યારે લગર વગર રખડતી હોય તું. બા, તમે મને શું કામ બોલો છો? મારી પર્સનાલિટી જેવી હોય હું એવી જ દેખાવ ને. અને સામેવાળા વ્યક્તિને હું પસંદ ન આવું તો એમાં હું શું કરી શકું? ઘણું કરી શકે. એને ગમે એવા કપડાં પહેરી શકે, એને ગમે એવી રીતે કંઈક થોડોક મેકઅપ કરી શકે, એને ગમે એવી ભાષા બોલી શકે, ઘણું કરી શકાય. પણ શું જરૂર છે એવી? કોઈ માટે પોતાની જાતને બદલવાનું શું કામ? બસ તો રે, આખી જિંદગી કુંવારી રે. આવા ને આવા સિદ્ધાંતો ન રખાય. અચ્છા, એટલે એવું થયું છે ને કે આ વખત પણ જે છોકરો જોવા આવ્યો તો એણે મારી ના જ પાડી હશે? હા, ના જ પાડી. અને તને કીધું તું નાની હતી ત્યારથી, તને અને દામિનીને બંનેને ભણાવતી હતી તો સરખું. તોય જો ઈ ભણી ગણીને ક્યાં પહોંચી અને તું બેનપણીઓની હારે રખડવામાં રહી. શું બોલો છો બા તમે? જે તું સાંભળે છે. શું બોલો છો એટલે? હું ક્યારેય ઘરની બહાર નથી જતી. હા તો ઠીક, જ્યારે હોય ત્યારે બસ સંભળાવ્યા જ કરો છો. તમે નાની માં છો મારા. તમને મારા પ્રત્યે લાગણી ન હોય તો બીજા કોને હોય? હું નાની માઈ છું અને ઓલીની દાદી માઈ છું. મને તો બેઉ છોકરીઓ વાલી હોય. તું બહાર રખડવા નહોતી જતી, પણ આખા ગામની છોકરીઓને ભેગા કરતી અહીંયા અને કહેતી તને વાંચવામાં ધ્યાન રાખ, લેસન કર. અને રોજ તારી સ્કૂલમાંથી ફરિયાદ નહોતી આવતી કે એ હોમવર્ક કરતી જ નથી? ન જ કરું ને. હા, ઘર કામમાંથી ક્યારેય ઊંચી જ ન આવીને. સવારથી સાંજ સુધી ઘરના જ કામ કરવાના હતા. દામિની નાની હતી તો એને સાચવવાની હતી. બધું મેં જ કર્યું છે બા. પણ આ તો જસની માથે જોડા છે. કેટલીક નાની હતી? તારા કરતાં પોણા 2 વર્ષ નાની હતી. અને જ્યારે જ્યારે છોકરાઓ જોવા આવ્યા છે ને, તું તો ગમી જ નથી. પણ ઓલી દામિની ગમી છે. તો એનો ફોન આવ્યો હતો ને એણે મને એમ કીધું કે એકવાર તમે દામિનીને પૂછી લો. જો દામિનીને હા હોય ને તો પછી મીટિંગ કરીએ. તો હું ક્યાં ના પાડું છું? દામિનીનું કરાવી નાખું. જો છોકરો સારો છે અને ઘર સારું છે તો મને કોઈ વાંધો નથી. હું નહીં તો કાંઈ નહીં. મારી બેન તો ખુશ રહેશે ને. પણ તને હજી એ વિચાર નથી આવતો? દામિની નાની છે. તરત લોકો વાત નહીં કરે કે મોટી હજી એમને એમ છે, નાનીનું કરી નાખ્યું. તો હું શું કરું બા? તમે હર વખત એકને એક વાત માટે મને શું કામ બ્લેમ કર્યા કરો છો? સામેવાળા છોકરાને હું ન ગમતી હોય તો હું જબરજસ્તી થોડી એના ઘરમાં જઈ શકું? તમે દામિનીને બોલાવીને વાત કરી લો. એટલે જ હું કહું છું કે કપડાં હારા પહેર, કંઈક હારી તૈયાર થા તો કોકને ગમે ને. બોલાવ દામિની. દામિની, દામિની. જો આ એ જો અને તું જો, ખાલી પોણા 2 વર્ષનો ફરક છે. પણ જો એ કેવી દેખાય છે ને તું કેવી દેખાય છે. બા, એ બધું છોડો ને જે વાત કરવાની છે એ કરો ને. શું વાત કરવાની છે? દામિની, આ વખતે જે છોકરો આવ્યો હતો ને. એક મિનિટ. મીરાને જોવા આવ્યો હતો એ ને? હા. તો તમે આગળ શું કહેવાનો છે હું જ કહી દઉં. જે છોકરો જોવા આવ્યો હતો એને મીરાને નહીં પણ મને પસંદ કરી છે. એઝ યુઝ્યુઅલ જે હંમેશા થતું આવ્યું છે અને આગળ પણ થતું રહેશે. હવે છોકરાએ મને પસંદ કરી હશે ને તમને કીધું હશે કે તમે દામિની સાથે વાત કરો, અમારે મીરા સાથે નહીં. પણ દામિની સાથે સગાઈની વાત ચલાવી છે, બરાબર ને મીરા? હા હા. સિરિયસલી જે રાખતો શરમ કર. તને જરાય શરમ નથી આવતી કે આ જે પણ છોકરો તને જોવા આવે છે એ તારી નાની બેનને પસંદ કરીને વહી જાય છે? દામિની, તને એમાં દુઃખ નથી લાગતું? જરાય ગિલ્ટ ફીલ નથી થતું? તને જરાય અફસોસ નથી થતો કે જો તો હું ક્યાં રહી ગઈ અને મારી નાની બેન ક્યાં પહોંચી ગઈ? દામિની, મને કોઈ અફસોસ નથી. ઉલટાની હું તો ખુશ છું કે મારી નાની બેન આટલી દેખાવડી છે, આટલી હોશિયાર છે, સ્માર્ટ છે કે જે પણ છોકરો મને જોવા આવે ને એ એને પસંદ કરીને જાય છે. બળતરા થતી હોય તો પણ કોને કહેવું? બરાબર ને? સાચું કહ્યું ને બા? કારણ કે મનોમન તો ઘણી ઈર્ષા થતી હશે કે હર વખતે છોકરો મને પસંદ નથી કરતો. બસ તમે બે હવે વાદ વધાર છોડો ને. એક દીકરીની દીકરી છે ને એક દીકરાની દીકરી છે. મારે માટે તો બેવ સરખી છે. પણ હું એવું ઈચ્છતી હતી કે આ મોટી છે ને તો પહેલાં એનું થઈ જાય. પણ હંમેશા છોકરાઓ જોવા આવે છે તો ખબર નહીં કેમ
તને પસંદ કરીને જાય છે. આનામાં કંઈ ઓછપ તો છે જ નહીં. બસ ખાલી હું એને કહું છું કે તું સરખી તૈયાર થા, પણ એ સમજતી નથી. બા તમે સમજતા નથી. માણસો જૂનો કચરા પેટીનો ડબ્બો થઈને રહી તો કોણ પસંદ કરવાનું છે? પછી આ મ્યુનિસિપાલિટી વાળા આવે અને એ જ લઈને જાય. દામિની, વધારે પડતું બોલી રહી છે તું. ઓછું બોલું છું, હજુ વધારે બોલવાની જરૂર હતી. માણસે છે ને જમાના પ્રમાણે રહેવું પડે છે. આજકાલનો મોડર્ન જમાનો છે, એ હિસાબથી રહેવું જોઈએ. કપડા હિસાબથી પહેરવા જોઈએ, એની રહેણી કેણી એવી હોવી જોઈએ. બસ દામિની, કેટલું બોલીશ તું? તો પછી તારો જવાબ શું છે એ કહી દે ને. હર વખતની છે ના. દામિની, મારે એવા કોઈ છોકરાની જરૂર નથી કે જે મારી મોટી બેનને જોવા આવ્યો હોય ને મને પસંદ કરી ના જાય. પણ એ છોકરો બહુ સારો છે, ઘર પણ બહુ જ સારું છે, તું ખુશ રહીશ ત્યાં. અને એ લોકોએ તો છૂટ પણ આપી છે કે જો તારે લગ્ન પછી તારી રીતે રહેવું હોય ને તો પણ તને કોઈ ના નહીં પાડે. પણ એ તારા લાયક બરાબર હતો ને. એ છોકરો મારા સ્ટેટસનો ને મારે લાયક નથી. સમજી ગઈ? આ તારા જેવીને એની સાથે લગ્ન કરવા હોય ને તો કરી શકે છે, બટ નોટ ફોર મી. ઠીક છે, જેવી તારી મરજી. ચા નાસ્તો બનાવું છું, આવી જજો. જોયું, મોઢું ચડાવીને જતી રહી, પણ મારા એક પણ વાક્યને ને એક પણ શબ્દને અનુસરવું નથી કે હા બા કહે છે તો હું સરખી તૈયાર તો થાવ. બા મોઢું તો ચડે જ ને, કારણ કે રિજેક્શન વસ્તુ જ એવી છે કોઈને પણ ના ગમે. મીરાને સમજાવીને થાકી, પણ એ છે કે એને સમજવું નથી. જેવી છે એવી જ રે. હલો, અરે હા રામજીભાઈ, બોલો બોલો. જય શ્રી કૃષ્ણ. હા, ક્યારે? આજે આવે છે? હા, પણ રામજીભાઈ એક વાત કહું, એની આગળ તમે મને 2 છોકરાઓ બતાવ્યા, પણ ખબર નહીં કેમ એ લોકો આવીને ના પાડી જાય છે. કંઈક કારણ તો કહેતા હશે ને? હા, અરે પણ મારી મીરામાં ખામી શું છે? જો રામજીભાઈ, મારી મીરા ઘરેલું છોકરી છે, એટલે એને ફેશન બેશનમાં તો એ કાંઈ સમજતી જ નથી. અરે એને ફેશન કરાવી હોય તો ભલે ને પરણીને જાય પછી એની પાસે કરાવે, અને એ કહેશે એમ રહેશે જ તે મારી મીરા. આમ તે કાંઈ થોડું હોય. તમે એનો નાક નકશો તો જુઓ. હા, હું કહી દઉં છું. હા, કે સારી તૈયાર થાય. હા હા, ભલે, હું રાહ જોઉં. હા હા, જય શ્રી કૃષ્ણ. લગભગ કેટલા વાગે આવશે? હા, વાંધો નહીં. હા, જય શ્રી કૃષ્ણ. આ વખતે તો મીરાને મારે જરાક દબડાવીને કહેવું પડશે. બધા એમ જ કહે કે નાક નકશાને શું કરવાનું, સરખી તૈયાર થાય તો અમને ખબર પડે ને. હા, મીરા, મીરા. હા બા, બોલાવી મને? હા, બોલો ને. જો મીરા, હું હવે ખરેખર થાકી ગઈ છું, અને હું એવું જ ઈચ્છું છું કે પહેલાં તારા જ લગ્ન થાય. ઘરમાં તું જ મોટી દીકરી છે ને બેટા, હે? અને જો આજે એક છોકરો જોવા આવે છે, એણે ચોખ્ખા શબ્દમાં રામજીભાઈએ કીધું કે આગળના છોકરાઓ એટલા માટે એને પસંદ નથી કરતા, એની રહેણી કરણી ને એના પહેરવેશ નથી ગમતા. તો મેં કીધું મારી મીરા તો આવી જ છે ને આવી સાદી સીધી રહેશે. ફેશન કરાવી હોય તો તમારે ત્યાં જઈને કરાવજો. પણ એ કંઈક પણ અત્યારથી અમને કંઈક સારી ગમવી તો જોઈએ ને સારા કપડામાં. તો મીરા, આજે આવે છે ને છોકરો જોવા, તો જરાક સારા કપડાં તો પહેર બેટા. બા, મેં કેટલી વાર કહ્યું છે, માણસ અને કપડાને કોઈ લેવા દેવા નથી. પર્સનાલિટી ફક્ત કપડાથી ન હોય. ભણેલી ગણેલી વેલ એજ્યુકેટેડ છોકરી છું. અરે મારી રહેવાની સ્ટાઇલ જ એવી છે, રીત જ એવી છે, તો એમાં હું શું કરી શકું? કોઈ પણ વ્યક્તિને હું ન ગમતી હોય તો એને પસંદ આવવા માટે મારે મારી જાતને ચેન્જ કરવી પડે એવું નથી. મીરા, તું ફિલોસોફર નથી કે તારી ફિલોસોફી પર દુનિયા ચાલે, તારી ફિલોસોફી પર છોકરાઓ તને પસંદ કરે. બેટા, થોડાક તો સારા તૈયાર થઈએ ને, તો એને ખબર પડે ને કે હું આને બહાર લઈ જઈશ, પાર્ટીમાં લઈ જઈશ, ત્યારે એ કેવી લાગવી જોઈએ. તો પહેર ને, તને શું વાંધો છે? જો બાપ,
કોઈને હું ગમું કે ન ગમું એનાથી મને કોઈ જ મતલબ નથી. હું જેવી છું એવી જ રહેવાની છું. તમારે જે વાત કરવાની હોય એ કરો, નહીં તો હું જાઉં છું. બસ બીજું તો હું તને શું કહું, આ રામજીભાઈએ મને જે કીધું એ મેં તને કીધું. હવે છોકરો આવે તને પસંદ કરે ન કરે તો પછી એ તારા નસીબ. બીજું શું, જબરજસ્તી તો કરાશે નહીં. વાત જબરજસ્તીની નથી બા. કેટલી વાર એકને એક વાત કરવાની. હું જઈને મારા કામ પતાવું. હવે આ વાત અહીંયા પૂરી કરો. હા તો છેલ્લી વાર સાંભળી લે. આજે આદિ નામનો છોકરો આવશે, દેખાવડો છે, મેં જોયો છે એને. તો કંઈક એવું પહેરીને આવજે એની સામે કે એ તને પસંદ કરી લે. અને હું તો ઈચ્છું જ છું કે આદિ સાથે તારું થઈ જાય. હું આવીને આવી જ રહીશ. એને આવવું હોય જોવા તો આવે ને તો કંઈ નહીં. અને આમ પણ દામિની ગમે છે ને બધાને, તો એને જોવા આવવું જોઈએ અને એની સાથે લગ્ન કરવા જોઈએ, સગાઈ કરવી જોઈએ. મને જોવા જ શું કામ આવે છે લોકો? તને એવું નથી લાગતું કે આ તારી અંદરની અદેખાઈ બોલે છે? શબ્દો બીજા છે પણ ભાવ તારો અદેખાઈનો જ છે. જે સમજો એ બોલ. હું તો આવીને આવી જ રહીશ. તમારે જેની સાથે જે વાત કરવી હોય એ કરી લો. સારું જા, આવે એટલે બોલાવું. ઠીક છે. અને જો એને આ વખતે દામિની પસંદ આવી જાય ને તો દામિની સાથે સગાઈ નક્કી કરી નાખજો. અને આ છેલ્લો છોકરો છે બા. આજ પછી હવે છોકરા જોવા મારા માટે ઘરે ન બોલાવતા. સારું, તો ગાર્ડનમાં મળશું, હે ને? બા હું સિરિયસ છું, મજાકના મૂડમાં નથી. સારું જા હવે અંદર. છોકરા જોવાની વાત થાય એટલે સવારથી મોઢું ચડેલું ને ચડેલું હોય તારું. બા આ તો બધા કિસ્મતના ખેલ કહેવાય. ક્યારે કોને હું ગમીશ ક્યારે નહીં ગમું એ મારા નસીબ પર આધારિત છે. હર વખતે એકને એક વાત લઈને ટોર્ચર ન કર્યા કરો. આવો પોશાક, આવી વાણી, આવો સ્વભાવ પછી કાંઈ નસીબમાં હશે તો થશે. બધામાં નસીબ કાંઈ ન કરતું હોય. ક્યાંક ને ક્યાંક આપણે પણ ગુનેગાર તો હોઈએ જ.